આપણે અહીંયા ગાંધીનગરની બાજુમાં ચિલોડાના. હવે એનું બધું મેં વર્ણન કરેલું જ, કેવી રીતે શરણ આવ્યા ને ક્યાંના ને કણબી પટેલ હતા ને, એટલે અહીંયા કરતી નથી. કૃષ્ણદાસજી પછી અધિકારી બન્યા, પણ કીર્તનમાં જે કૃષ્ણદાસજી આવે છે એમના કીર્તનોની અંદર એની તો પરાકાષ્ઠા ક્યાં છે. અધિકારી હતા, આગ્રા બધી ખરીદી કરવા ગયા તો એક વેશ્યાની છોકરી સરસ નૃત્ય કરતી હતી. આ બધું આવેલું છે વાર્તામાં, અમારું પોતાનું નથી. તો એની દ્રષ્ટિ પડી, અરે આ તો મારા પ્રભુને લાયક છે. પાત્ર મારા પ્રભુને લાયક એટલે ઊંધું નથી કહેવાનું. આ જે નૃત્ય કરે છે એ મારા પ્રભુને લાયક. પૂછ્યું, હાલ એ કે પૈસા, એ કે જે જોઈ માગી લે. લઈ ગયા. કીર્તનનું ભૂલી ગઈ છું અત્યારે, અનુસંધાન મને યાદ હતું, આવે એટલે કહું. એ કીર્તન ગાઈને છોકરીને કીધું, ચાલ નૃત્ય કર શ્રીજી બાવા સામે. ગિરિરાજજી ઉપર શ્રીજી બાવાની સમક્ષ આ છોકરીએ એવું સરસ નૃત્ય કર્યું. શ્રીજી બાવા એટલા પ્રસન્ન થયા, એટલા પ્રસન્ન થયા કે હવે તારે ભૂતલ પર ન રહેવાય, હવે તો મારી પાસે જ આવવું પડશે. કીર્તન પૂરું થયું. કૃષ્ણદાસજીએ કીર્તન પૂરું કર્યું અને એ છોકરી લીલામ પહોંચી ગઈને શ્રીજી બાવા પાસે આવી ગઈ. આ કીર્તનનો પ્રભાવ, આ કીર્તનની ફલશ્રુતિ. આજે કીર્તના શોખના ગાવાના ને ગમે ત્યાં ગાવાના ને પૈસા લઈને ગાવાના ને ધંધો, એ મારા વાલા આ તો લીલા છે. તમને આનાથી લીલાનું અનુસંધાન આવે, તમે પહોંચી જાઓ ત્યાં. માર્ગ રીત દિખાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. તો વલ્લભનાય દર્શન થાય, શ્રીજી બાવાનાય થાય, ગિરિરાજજીની ઉપર થાય, વલ્લભ સેવા કરતા હતા એ થાય, વેણું ધરાવે એ થાય, ભોગ ધરાવે એ થાય, શ્રૃંગાર કરે એ થાય, નિજ મંડળીને બોલાવે એ થાય, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ વે માર્ગ રીત દેખાઈ. આ બધા દર્શન થાય ને એ કીર્તન છે. આ ગતકડા નથી, આ સાક્ષાત લીલાની અનુભૂતિ છે. તો આ બધા સખાઓએ આ બધાનું વર્ણન કર્યું છે એટલે આપણે નથી કરતા. તો કૃષ્ણદાસ અધિકારી, જેણે ગુસાઈજીને સેવામાંથી વંચિત કર્યા હતા, લલિતાજીનું સ્વરૂપ, સારસ્વતની લીલાનું અનુસંધાનથી અહીંયા વંચિત કર્યા હતા, ગુસાઈજીની આજ્ઞાથી કર્યા હતા. આ બધા લીલાનું વર્ણન કરેલું છે એટલે અહીંયા આપણે કરતા નથી. તો આ અષ્ટસખાને લીલામાં પહેલાં કોણ આવ્યા આમાં કીર્તનમાં? બાકી તો સૌથી પહેલાં શરણે કોણ આવ્યું? કુંભદાસ. પણ અહીંયા પહેલાં કૃષ્ણદાસ છે એટલે આપણે આમાં પહેલાં છેલ્લાનું હોય જ ને. અત્યારે કળયુગમાં બહુ પહેલાં છેલ્લાનું છે. મારો મનોરથ છે, મને આગળ જવા દો, મને આગળ જવા દો. હવે તારો મનોરથ હોય, ઠાકોરજીનો તો છે નહીં. ઠાકોરજી કે એને આગળ આવવા દો, હું એના દર્શન કરી લઉં, આજે એનો મનોરથ છે. હે 50-60 વર્ષ પહેલાં અમે દર્શન કર્યા છે. પેલા આટલા બધા મંદિરો નહોતા. વલ્લભકુળને ત્યાં નિધિ બિરાજે ને ત્યાં બધા જાતા. તો લગભગ 50-55 વર્ષ પહેલાં જ જે શેઠિયાઓ કે જે વૈષ્ણવ મનોરથ કરે ને એ છેક લગી કોઈને ખબર. અત્યારે તો બોર્ડમાં નામ લખાય, પછી પેમ્પલેટ છપાય, પછી એનું નામ આવે, પછી વોટ્સએપમાં, પછી એના સ્ટેટસમાં મૂકે, પછી બધા એના વખાણ કરીને કોમેન્ટ કરે. લે તને ફળ મળી ગયું, તાર લૌકિક ફળ જોઈતું હતું ને. પ્રભુ કે ભલું થયું ભાંગી જંજાળ, નિરાંતે ભસું શ્રી ગોપાળ. આને આ જ જોઈએ છે, આપો, મારે આને યારે લેવા નહીં તાર દેવા. તો મને બરાબર યાદ છે, અમારા રાજકોટમાં એક સોની હતા,
એટલા ભગવદીય કરોડોપતિ, એનું દ્રવ્ય કેટલું ગુરુ ઘરે ને વૈષ્ણવમાં વપરાય ને એ લીલામ પહોંચી ગયા ત્યાં સુધી કોણ કરતું હતી કોઈને ખબર નહોતી. ગુરુદેવને એક જ વિનંતી કરી હતી, મારા વાલા, મારી સરાહના થશે ને તો મારું પતન થશે, મારું પતન નથી કરવું. પતન થયા પછી મને નીચે કોઈ નહીં હંગરે તો લીલામાં તો કોણ હંગરશે, ક્યાંય મારું નામ ન આવે. તો એકવાર જેટલા રાજકોટમાં વૈષ્ણવ હતા ને એ બધાને પ્રસાદ લેવડાવ્યો. એટલે બધા પૂછે, મનોરથી કોણ છે, મનોરથી કોણ? એટલે ઓલા ભાઈએ પૂછે, મનોરથી કોણ છે, તમને ખબર છે? એ કે ના. એટલે ઓલા બધા કે આપણને ખબર પડે તો આપણે એની પાસે જઈએ આમ તેમ. એ કે પડે તો મને કહેજો ને. એ એમ ન કહે કે હું અત્યારે તો ન ખબર હોય ને, આઘા જાઓ આરતી દર્શન મને કરવા દો, સૂકા મેવાના હિંડોળા મારા છે, કેટલા દીધા જ ખબર છે? અરે વાહ, હવે બેન તું એમાં જ રહે. પછી જ્યારે ઉપરનો ઓઢાડવાનું આવે ને એ છેલ્લે હોય. જે દ્રષ્ટિ કરે ને એટલે કે આવી ગયું મારા વાલા, આવી ગયું. બધા જતા રહીએ. આ સાચી બની ગયેલી હકીકત. બધા જતા રહીએ. પછી એ ભાઈ પોતે રૂમાલ કે એની પાસે હોય ને એનેથી બધે ચરણની રજ વૈષ્ણવને ભેગી કરે. એ રજ અહીંયા બધે લગાડે, મોઢામાં મૂકે, શરીરે લગાડે. જે કે હવે તો આવ, ચરણમાં બેસે, ઊભા ન રહે. જે આ ઉપરણાનો ભાર સહન કરું ને એવી શક્તિ આપજો. આ ઉપરણાનો ભાર કેટલો જ ખબર છે? હજી મારી લાયકાત તો નથી. અને કોઈ દિવસ નવો ઉપરણો ન લે. જેનો જે પ્રસાદી ઉપરણો હોય ને, જે બદલાવાઈને નવો લાવવાનો હોય, એ જે એવા હતા કે એ ઉપરનો જ્યાં સુધી ઓલો ખરાબ ન થાય ને કલર, ત્યાં સુધી બીજો લે નહીં. આ મારા પ્રભુનું દ્રવ્ય છે, મારા આવું ખોટું ના વપરાય. અને એ ઉપરનો જેને કાઢીને નવો લાવવાનો હોય ને ત્યારે એને લીલામ પહોંચી ગયા ને ત્યારે ઉપરના જેટલા એને ધરાવ્યા હતા ને બધા એના ઉપર ઓઢાડ્યા. ત્યારે બધાને ખબર પડી કે આ બધું દ્રવ્ય આમનું આપે. આને કહેવાય મનોરથી. અત્યારે તો ઓલું આપણે નહીં કે આ મિનિસ્ટર બન્યા એટલે બધા કોંગ્રેચ્યુલેશન છાપામાં આપે, અમારી જ્ઞાતિના બન્યા, ઘણા કે અમારા મિત્ર બન્યા, ઘણા કે અમારા જમાઈ બન્યા, ઘણા કે અમારા દીકરા બન્યા, અને એ છાપા ભરાઈ જાય. અને એનો તો વટ પડી જાય. એને એમ થાય કે હા આપણે કોણ, અભિમાન એવું આવી જાય. તો મનોરથીને બધાય ચગાવે. ઓલો કે વાહ, મારા જેવું કોઈ ન કરે. ઠાકોર કે બસ તને ફળ આપી દીધું ને, હવે નીકળો જાઓ. તો કૃષ્ણદાસની ઘણી બધી વાતો બધું મેં કહી દીધું છે. ક્યાંના હતા, શરણે કેમ આવ્યા, એને કઈ લીલાના, આ બધું વર્ષ પહેલાં વર્ણવ્યું છે, એટલે આપણે ફરીવાર કરતા નથી. તો કૃષ્ણદાસજીને છેલ્લે પ્રેત થયા હતા. કૃષ્ણદાસજી લીલામાં પહોંચ્યા તો ગુસાઈજીએ વિચાર કર્યો, હવે કોને બનાવવું? શ્રીજી બાવાને પૂછ્યું. એ કે હવે આ તો પરમ ચતુર સુજાન. શ્રીજી બાવા કે કાકાજી ઉપરનો લઈને ઉભા રહ્યો, જેનો બગાડ કરવાનો, જેને બગાડ થવાનો હશે એ સામો આવશે. અધિકારી બને ને એની અવમાન ન કહેવાય. કાં કહેવાય? ન કહેવાય. શ્રીજી બાવા એવું કીધું, જેનો બગાડ થવાનો છે એ સામે આવીને ઊભો રહેશે. ગુસાઈજી મંદ મંદ હસકાયા. ત્યારનું આજ સુધી ચાલે છે. ઉપરના ઓઢાડો, આપણે કાંઈ કહેવાય નહીં. તો કૃષ્ણદાસજી પ્રેત બન્યા હતા. કેમ? એને એક કૂવો ખોદાવીને
થાળું બનાવવા માટે 200 રૂપિયા આપ્યા હતા. તો એણે કૂવો ખોદાવ્યો, પણ 200 રૂપિયા એણે પોતાના ઓશિકા કે ઓલા નીચે હંતાડીને રાખી દીધા. એ પોતે માટે નહોતા રાખ્યા. એ કે બનાવવું હશે ત્યારે કાઢીશ. હવે કૂવો જોવા ગયા તો એ 200 રૂપિયા હંતાડ્યા હતા, કૂવામાં પડ્યા ને પ્રેત થયા. તો બધા ત્યાં આવે, ઠાકોરજી શ્રીજી બાવા આવે કે મારો ઉદ્ધાર કરો. એ કે મારા હાથમાં નહીં, એ બધું કાકાજીના હાથમાં. અને પછી ગુસાઈજીએ આવીને જળ છાંટ્યું અને એનો ઉદ્ધાર થયો. અને કહ્યું કે આ 200 રૂપિયા છે ને એનું આ થાળું કરાવવાનું. તો અધિકારી બને ને મારા વાલા, એક નવો પૈસો એ લેવાઈ જાય ને તો પ્રેત થતા વાર ન લાગે. કાલે જ એક પ્રાચીન વૈષ્ણવે સરસ વાત કરી. એ કે જેના ચરણારવિંદમાં ભેટ આવે ને, એ ભેટ તમારા હાથમાં હોય ને ત્યાં સુધી ભેટ. તમે ચરણ સ્પર્શ કરીને ધરાવો ને ચરણમાં, એટલે ગુરુ ભેટ થઈ ગઈ, ગુરુ દ્રવ્ય થઈ ગયું. તો ઈલાબેન અમે નાના હતા ને એટલે અમારા જે એમ કે લઈ લે, અંદર પધરાયા. પછી અમે બધું લઈ લઈએ અને અંદર પધરાવીને બહાર આવે ને તો એ કે મારા બાપા એમ કે હાથ આગા રાખ, હાથ આગા રાખ એટલે દૂર રાખ. આપણે સૌરાષ્ટ્રની ભાષા આવી જાય ને કાંઠિયાવાડી, આગા રાખ. એ કે અમારા હાથમાં તો કાંઈ છે નહીં, ત્યાં એઠું તોડ્યો નથી બાપા, ખરી મેં તો ઓલા પૈસા લઈને ગુરુ ભેટ. તો ગુરુ દ્રવ્યને સ્પર્શ કર્યો હતો ને. આ સૂક્ષ્મતા જુઓ પુષ્ટિ માર્ગની. અને અત્યારે જુઓ તો એ રજ તને અડી ગઈ હોય, તે ગોલખમાં પધરાયું હોય અને તારા હાથમાં એ રજ અડી હોય ને તો એ ગુરુ દ્રવ્ય છે. અને તું કાંઈ ખાય કે કાંઈ લેવા જાય તો એ રજ ગુરુ દ્રવ્યનું આવ્યું ને, પેલા હાથ ખાસા કર. ઘણા તો એમાંય કમિશન રાખતા હોય, ખરીદી કરવા જાય. હવે મારા આગળ ન કહેવાય કળિયુગનો પ્રભાવ, એક વાક્ય કહેવાય કળિયુગનો પ્રભાવ. અમે નાના હતા ને તો અમને તો મારી બા અન્યાશ્રય કરવા ન દે. તો મારી બેનપણી પંચનાથના પૂજારીની દીકરી અંજના, તો બેનપણી હોય એટલે એને ઘરે જ જાય ને. એટલે પછી એના બાપા હતા ને એ આરતી કરે ને પછી આ અંજના બધાને દે એટલે આપણે જાય. હા, બધી સમજણ ન પડે. મૂકો આમાં તો પૈસા બધા બહુ મૂકે. તો એક બેન હતા ને એ ત્યારે તો ચારાના, આઠાના અને રૂપિયો. પછી કે છૂટા લઉં? એ કે હા, ચારાના મૂકીને રૂપિયો લીધો. હું તો પહેલેથી જ આવી છું, મારો તો સ્વભાવ જ નાનપણથી આવ્યો. મેં કીધું તમે આખા આવું કર્યું? મને કે શું કર્યું? મેં તમે તો ચારાને મૂકીને રૂપિયો લીધો. મેં તો અંજના કેમ આણે આવું કર્યું? ઓલીને જ ધ્યાન નહોતું. ના, મેં રૂપિયો જ મૂક્યો છે. મેં તો આમાં રૂપિયો છે જ નહીં, એક હતો એ તમે લઈ લીધો. એટલે કળિયુગ, આનું બીજું કાંઈ ન કહેવાય. તો આટલી સૂક્ષ્મતા પુષ્ટિ માર્ગમાં છે. હવે મારે તો આ બધું ઘણું કહેવું છે મારા વાલા. ઓ બાપા.